કિમ ખાતે આવેલી વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સાંસ્કૃતિક મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં બાળકો દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી. બાળકો અલગ અલગ વેશભૂષામાં જોવા મળ્યા. ત્યારે આ વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફેમસ કોમેડી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો પણ મહેમાન બનીને આવ્યા હતા, જેમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના લોકપ્રિય એવા કુશ શાહ એટલે કે આપણા ગોલી, તેમજ બલવિંદરસિંહ સુરી એટલે કે રોશનસિંહ સોઢી, તેમજ મયુર વાંકાણી એટલે કે સુંદર મામા તેઓએ હાજરી આપી હતી. જો કે આ કલાકારોની એન્ટ્રી થતાની સાથે જ તમામ વિદ્યાર્થીઓ ઝૂમી ઉઠ્યા. બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. તેમજ આવનાર બોર્ડની પરીક્ષાને લઈ સુંદર મામા સોઢી અને કુશ શાહે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે બાળકો સારી રીતે અભ્યાસ કરી રટણ ન કરી તેમજ સામાન્ય પરીક્ષા આપતા હોય એ જ રીતે ટેન્શન ફ્રી પરીક્ષા આપવા માટે તેઓએ સૌને શુભકામનાઓ પાઠવી હતી. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકોના ટોળા જોવા મળ્યા હતા અને સૌએ બાળકોને પ્રોત્સાહિત કર્યા. જો કે આ કાર્યક્રમ દરમિયાન શાળાના શિક્ષક એવા બલર ભૌતિકભાઈ મનસુખભાઈ, જે ગણિત અને વિજ્ઞાનના શિક્ષક હતા, જેઓ 7 મહિના પહેલા જ વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલ કિમનું લેક્ચર લઈને સુરત જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં સાયણ ગામ પાસે તેઓને એટેક આવતા તેઓનું મૃત્યુ થયું હતું. ત્યારે બાળકોને આ શિક્ષક સાથે ખૂબ જ લાગણીઓ જોડાયેલ હતી, જેમની યાદમાં બાળકોએ એક ડાન્સ પણ રજૂ કર્યો હતો, જેમાં તેમણે દર્શાવ્યું કે એક શિક્ષક એક જીવન જીવી ગયા છે, જેને લઈ ઉપસ્થિત સૌ કોઈ ભાવુક થયા હતા. તારીખ 23/2/2025 રવિવારના રોજ અમારી શાળાની અંદર વાર્ષિક સમારોહનું આયોજન કરેલું હતું, જેનું નામ વિવિધા આપેલું હતું. આ ફંક્શનની અંદર બાળકોએ અલગ અલગ કૃતિઓ, વ્યસન મુક્તિનું છે, મા બાપ માતાજી, દરેક પ્રવૃત્તિનો અલગ અલગ ભાગ ભજવેલો છે. આ ઉપરાંત કિમ વિસ્તારની અંદર આવેલી અમારી એપલ પબ્લિક સ્કૂલની અંદર બાળકોને પ્રોત્સાહન કરવા માટે, બાળકોને બધાને પ્રિય હોય અને મનોરંજન એવા તારક મહેતા, બધાએ નામ સાંભળેલું છે, તારક મહેતાના કલાકારો પણ આવી રહ્યા છે, જે બાળકોને પ્રોત્સાહન, ઉત્સાહ અને અનોખો આનંદ માણવા માટે આજે કિમના દરેક વ્યક્તિઓ પણ અમારા ગ્રાઉન્ડની અંદર ઉપસ્થિત થયા છે. અને બાળકોને કંઈક નવું શીખે એ માટે શાળા દર વર્ષે એન્યુઅલ ફંક્શનની કંઈક ને કંઈક તૈયારીઓ આપતા હોય છે. તો આજ કિમની અંદર, કિમના આંગણે સૌ પ્રથમ વખત તારક મહેતાના લોકલાડીતા ટપુ સેના પણ આજે આવી છે અને બાળકોને કંઈક નવી સુવિધાઓ આપી રહી છે. જય શ્રી કૃષ્ણ. એ સૌથી પહેલાં તો મારે આ કિમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવી જોઈએ કે આવી સરસ મજાની સંસ્થા વશિષ્ઠ ઇન્ટરનેશનલ સ્કૂલ, જેણે આવું સરસ મજાનું આયોજન કર્યું છે. આ સંસ્થાનું પહેલું જ વર્ષ છે અને એપલ સંસ્થાની હેઠળ આ જે એપલ નામની એક સંસ્થા છે, એની ઘણી બધી શાખાઓ છે અને એમાં એક આ વશિષ્ઠ ઇન્ટરનેશનલ નામની સ્કૂલ છે, એને હું આ પહેલું જ વર્ષ છે અને આટલું સુંદર મજાનું એમણે એમનું એન્યુઅલ ફંક્શન કર્યો છે. એ બદલ સૌથી પહેલાં તો હું અભિનંદન પાઠવું છું, કારણ કે દરેક બાળકના સર્વાંગી વિકાસ માટે માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ સ્ટેજનું પણ એટલું મહત્ત્વ છે. બાળક જ્યારે સ્ટેજ ઉપર આવે છે ત્યારે એની અંદર રહેલી ઘણી બધી શક્તિઓ છે જે બહાર આવતી હોય છે, લોકાભિમુખ બનતું હોય છે બાળક, અને જગતને જ્યારે સ્કૂલમાંથી નીકળ્યા પછી જ્યારે એને જગતને ફેસ કરવાનું છે, એના માટેનો આ પહેલો તબક્કો, શિક્ષણનો આ પહેલો તબક્કો, એટલે આ સ્ટેજ છે. આવું એક સરસ મજાનું સ્ટેજ હોવું એ કોઈ પણ શાળા માટે ગૌરવની વાત છે. અને 27મી તારીખથી બોર્ડની એક્ઝામ શરૂ થઈ રહી છે, એના માટે હું તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને દિલથી શુભકામનાઓ આપું છું. એમને મારે ખાસ એટલું જ કહેવાનું છે કે તમે સૌ કોઈએ ખૂબ મહેનત કરી છે અને એક સામાન્ય પરીક્ષા આપતા હો એટલા સ્થિત પ્રજ્ઞ થઈને એટલી જ સ્વાભાવિક રીતે તમે પરીક્ષા આપજો. કોઈ પણ પ્રકારનું પ્રેશર લેશો નહીં અને તમે જે પણ મહેનત કરી છે તમે સૌ કોઈ સફળતાના ઝંડા કાઢજો. અને હું ભગવાનને પ્રાર્થના કરું છું કે સમગ્ર ગુજરાત રાજ્યનું 100માંથી 100% રિઝલ્ટ આવે અને દરેક બાળક આગળ વધે એવી હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. मैं हूँ कुश शाह और मैं यहाँ पर आया हूँ सूरत में किम में एप्पल स्कूल की जो एनुअल डे है उनके प्रोग्राम में. तो उनके सारे बच्चों को जो 27 तारीख को एग्ज़ाम आने वाली है, उनके लिए ऑल द बेस्ट विश करना चाहूँगा. और मैं यही विश करना चाहूँगा कि सारे बच्चे एटलीस्ट रटे नहीं और समझ के जो भी है वो पढ़े, और फिर जितने भी मार्क्स आए, मार्क्स डजेंट मैटर, जितना समझे हो वो मैटर करता है. हाय हेलो नमस्ते, दिस सत श्री अकाल, दिस इज़ बल्लू बलविंदर सिंह और पहचान लिया आप लोगों ने, शाबाश. तो भाई मैं हूँ आज इस समय सूरत के किम में
और एक स्कूल है जिसका वार्षिक जो है एनुअल डे मनाया जा रहा है, तो हम उस समारोह में आए हैं, मैं और हमारे कुछ साहब। तो हम यहाँ आए हैं बच्चों का मनोबल यानी कि उनको इनकरेजमेंट देने। आने वाले बोर्ड्स की तैयारी जो बहुत ही कठिन होती है, एक तरीके का एक माइलस्टोन होता है, उसके लिए हम प्रेरित करना चाहते हैं, उन लोगों को इंस्पायर करना चाहते हैं। और उनको हम यही कहेंगे कि भाई पढ़ो लिखो, सही बात है, बट समझदारी के साथ। जैसे खुश भाई ने कहा कि सिर्फ रटने से कोई फ्यूचर नहीं बन सकता है। समझदारी से समझना और फिर उस पर अमल करके लिखना, उससे क्या होगा, तुम्हारी नींव स्ट्रांग होगी, और नींव स्ट्रांग होगी तो बिल्डिंग भी स्ट्रांग बनेगी। तो भाई हमारा तो यही मानना है और हमने भी यही किया है। खैर पढ़ाई अपनी जगह है, सो ऐसा भी बोलते हैं ना कि ऑल वर्क एंड नो प्ले मेक्स टॉम अ डेल बॉय। तो हमें पढ़ाई के साथ साथ में खेलकूद में भी अपना ध्यान उतना ही देना है, क्योंकि आज आप देख रहे हैं पढ़ाई तो ज़रूरी है ही है, लेकिन अगर आपके अंदर कोई और टैलेंट है, जैसे आपने 3 इडियट फिल्म में देखा, जैसे आपने विराट कोहली को देखा, जैसे आप हमें देख रहे हैं कि हम भी एजुकेटेड हैं, बीकॉम ग्रेजुएट है, लेकिन हम में भी कुछ टैलेंट्स थे हिडन, छुपे हुए। तो वो छुपे हुए कलाकार को अंदर से जागरूक रखो, पढ़ाई के साथ साथ में उसे भी जगह दो पनपने की। हो सकता है कि आपके अंदर भी कोई गोली बैठा हो या कोई रोशन सिंह सोढी बैठा हो, हैं, तो आगे चल के पढ़ाई के साथ साथ आपका व्यवसाय जो है, आपकी हॉबीज़ भी पूरा कर सके। और अगर आपकी हॉबी आपकी प्रोफेशन बन जाती है, यानी आपका शौक़ आपका काम बन जाता है, तो आप ज़िंदगी में कभी बोर नहीं हो सकते। हमारी तरह अपने काम को एंजॉय करेंगे और बल्ले बच्चा मौजा ही मौजा। विजय यादव, RN न्यूज़, कीम, सूरत।